ઇઝરાયલ દ્વારા ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારીજાનીની હત્યા કરી નાખવામાં આવી છે। ત્યારબાદ ઈરાને આ ઘટનાનો બદલો લેવાની હવે જાહેરાત પણ કરી દીધી છે। તો આ તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો છે કે જે દેશ ઈરાનના અનકન્ડિશનલ સરેન્ડર એટલે કે બિનશરતી આત્મસમર્પણની માંગણી કરી રહ્યા છે તેઓ હવે સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે બીજાની મદદ માંગી રહ્યા છે। આ તરફ ભારત દ્વારા ઈરાનના પીડિતો માટે સહાયતા મોકલવામાં આવી છે। ઈરાનમાં હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે સ્ટ્રાઇક ચાલી રહી છે તેમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આધુનિક યુગમાં દુનિયાના કોઈ પણ ખૂણે યુદ્ધ લડાતું હોય પરંતુ તેની અસર દુનિયાના બીજા ભાગોમાં પડતી હોય છે, કેમ કે વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં આપણે સૌ કોઈ એકબીજા પર નિર્ભર છીએ સંસાધનો માટે, જેમ કે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સેમિકન્ડક્ટરની ચીપ વગેરે। વાત કરીએ ઈરાન યુદ્ધની તો તેની અસર એશિયાના મોટા ભાગના અર્થતંત્રો પર પડી રહી છે, જેમ કે ભારત, સાઉથ કોરિયા, જાપાન, ચાઇના। કેમ કે વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ સ્ટેટ ઓફ હોર્મુઝને હવે ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ અમેરિકા દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત સતત બોમ્બમારો ચાલુ જ છે અને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે તેમણે સ્ટેટ ઓફ હોર્મુઝની પાસે ભારે બોમ્બમારો કર્યો છે અને આ માટે યુએસના સેન્ટ્રલ કમાન્ડની પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર ટ્વીટ પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે કલાકો પહેલા અમેરિકન સેનાએ સફળતાપૂર્વક 5000 પાઉન્ડ વજનના પેનિટ્રેટર મ્યુનિશન્સ સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના કાંઠે વરસાવવામાં આવ્યા છે, જ્યાં ઈરાનની એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલો તૈનાત હતી જે હોર્મુઝની સામુદ્ર ધુનીમાં કમર્શિયલ વેસનના આવન જવન માટે મુખ્ય રૂપથી બાધારૂપ હતું। હવે આપણે સમજીએ કે ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે આપણે નકશા પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ નકશો છે પશ્ચિમ એશિયાનો અને તેમાં પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે સ્ટેટ ઓફ હોર્મુઝ। સ્ટેટ ઓફ હોર્મુઝ વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી વિશ્વનું કુલ 20% જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે। હવે આપણે જોઈએ કે ઈરાન દ્વારા આ સ્ટેટ ઓફ હોર્મુઝમાં એને બંધ કરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ સ્ટેટ ઓફ હોર્મુઝનો મેપ છે અને સ્ટેટ ઓફ હોર્મુઝ ઘણી બધી જગ્યાએ માત્ર ને માત્ર 32 કિલોમીટર જેટલી પહોળી છે। વાત કરીએ ઈરાનની તો ઈરાને હવે સ્ટેટ ઓફ હોર્મુઝમાં આ જે તમે નકશા પર જોઈ રહ્યા છો તેનું નામ છે લરાક આઇસલેન્ડ, ત્યાંથી લઈને ઓમાનના કાંઠા સુધી બધી જ જગ્યાએ તેના દ્વારા માઇન્સ બિછાવી દેવામાં આવી છે અને હવે ઈરાનનો પ્રયાસ એવો છે કે જેટલી પણ કમર્શિયલ શિપ્સ આવશે તેમણે આ કાસિમ આઇલેન્ડ અને લરાક આઇલેન્ડની વચ્ચેથી ગુજરવું પડશે। આ રહ્યો કાસિમ આઇલેન્ડ અને આ જે નીચેનો આઇલેન્ડ છે તે છે લરાક આઇલેન્ડ, એ બંને વચ્ચેથી ગુજરવું પડશે અને તે કારણે જ હવે અમેરિકા દ્વારા આ સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે ઈરાનના કાંઠે જેટલી પણ એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલોના જે લોન્ચરો હતા ત્યાં ખૂબ મોટા પાયે 5000 પાઉન્ડના વજનના બોમ્બમારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ઇઝરાયલની તો ઇઝરાયલ દ્વારા આઈઆરજીસીના ચીફ અલી લારીજાની અને ઈરાનની પેરામિલિટરી ફોર્સિસ એટલે કે બાસિડના ચીફ ગોલ મરેજા સોલેમાનીની હત્યા કરી નાખવામાં આવી છે। ત્યારે હવે ઈરાન દ્વારા આ બાબતનો બદલો લેવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકાના આ યુદ્ધમાં ઇઝરાયલ અને તેમાં પણ નેતાન્યાહુ દ્વારા ધકેલી દેવામાં આવ્યું છે। તેમને ખબર જ નથી કે તેમનું લક્ષ્ય શું છે, ક્યારેક રેજિમ ચેન્જ, ક્યારેક ઈરાનને તોડવું તો ક્યારેક સરેન્ડરની વાતો કરી રહ્યું છે। આ બધું જ એક ખોટા એસેસમેન્ટ એટલે કે આકલન પર આધારિત છે। હવે અમેરિકા પોતે મુશ્કેલીઓમાં આવી ગયું છે। જે દેશ બિનશરતી આત્મસમર્પણની વાત કરી રહ્યું હતું તે જ હવે આ હોર્મુઝની સામુદ્ર ધુનીને ખોલવા માટે બીજા દેશોની મદદ માંગી રહ્યું છે। અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે અને તેણે હવે પોતાની ભૂલ સ્વીકારીને આક્રમકતા ખતમ કરવી જોઈએ। આમ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ ખૂબ મોટો એમણે કટાક્ષ કર્યો છે। વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ
ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે હંમેશાથી વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક પરિવાર છે તેનું તે હિમાયતી રહ્યું છે, કેમ કે ભારતે ઈરાનમાં હોસ્પિટલો અને રાહત એજન્સીઓ માટે ખૂબ મોટા પાયે મેડિકલ સહાયતા મોકલી છે અને આ વાતની જાણકારી ભારતમાં ઈરાનના દૂતાવાસ દ્વારા આપવામાં આવી છે. અને આપને જણાવી દઈએ કે ઇઝરાયલ અને અમેરિકા ઈરાનના વિવિધ શહેરો છે ત્યાં ખૂબ મોટા પાયે બોમ્બમારો કરી રહ્યું છે. એના કારણે ઈરાનમાં જે ત્યાંના પીડિત નાગરિકો છે તેમને હાલમાં ખૂબ મોટા પાયે રાહતની જરૂર છે અને ઈરાનમાં મૃત્યુનો આંકડો પણ ખૂબ વધી રહ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.